નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. ખેડૂત મિત્રો, આજે આપણે સરભણ ગામના બારડોલી તાલુકાના આપણે એક પ્લોટમાં વિઝિટમાં આવ્યા છે. તમે જોઈ શકો છો પાછળ આપણે સરસ એવું ભીંડાનું પ્લાન્ટેશન કરેલું છે અને પાછળ આજે ભીંડાનું તોડવાનું પણ આજે તોડાઈ ચાલુ છે, બરાબર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે આ વેરાયટી કઈ છે, તમને શું ફાયદો થશે અને આ વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે અને સાથે સાથે ફૂટિંગમાં કેવું છે એના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. અને ખેડૂત આજે અવેલેબલ નથી, એમના બહાર કામથી ગયા હતા, તો આપણે ફક્ત ખાલી તમને ભીંડા બતાવીશું, એનું પરફોર્મન્સ બતાવીશું, એની ક્વોલિટી બતાવીશું અને જે તોડે છે એના જે મજૂરો છે એમના પર થોડો ઘણો આપણો અનુભવ લઈશું. તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી લેવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચાલો આપણે વધ્યા કરના વિડીયો. ખેડૂત મિત્રો, આ જે છે આપણા એમેઝોન સીડ્સના 19-12 ભીંડા છે. આ જે છોડ છે, આ જે પ્લોટ છે એની અંદર 1.5 કિલો જેવા આપણે ભીંડા અહીંયા લગાવેલા છે. તો જરાક નજીક આવું, હું તમને બતાવું કે એના પાન કેવા છે, થોડાક કાપલી પાતળા તમે જોઈ શકો છો. અને નીચેની બ્રાન્ચીસ છે એ તમે જુઓ, આ જે છોડ છે એની બ્રાન્ચીસ જુઓ, કેટલી સરસ બ્રાન્ચીસ છે, બરાબર. અને એની પાછળના જો તમે ભીંડા જુઓ, એની પણ સેમ ફોટ એવી જ છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. અને એની બાજુમાં જુઓ, એની પણ ફોટ સેમ આવી જ છે, બરાબર. અને ઉપર સુધી સરસ એવા ભીંડા છે, અહીં પણ જોઈ શકો છો. અને આ વેરાયટીની ખાસિયત એ છે કે ફૂગ તમે નહિવત પ્રમાણમાં તમે જોઈ શકો છો. હમણાં ચોમાસાનું વાતાવરણ હોવાથી અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો પણ આપણે અહીં ફૂગ બહુ ઓછી જોવા મળતી છે. અને તમે એમ ચેક કરો તો લીલી માખી છે, વ્હાઇટ માખી છે, ચૂસિયા પ્રકારની જીવાતો છે એ પણ ઓછી છે. જુઓ, આ જે બ્રાન્ચીસ છે એ ખૂબ સરસ તમને જોવા મળે છે. ખૂબ સરસ બ્રાન્ચીસ હોવાને લીધે, વધારે બ્રાન્ચીસ હોવાને લીધે તમારું પ્રોડક્શનમાં સારું હોય છે, ઉત્પાદનમાં સારું હોય છે. અને સાથે સાથે જે ભીંડા છે એની ગુણવત્તાની ક્વોલિટીમાં સારો હોય, જેથી બજાર ભાવ પણ આપણને સારો મળી જાય છે એમેઝોન સીડ્સના 19-12. આ જે તોડવાનો જે પીરિયડ છે એ 41મો વાર થઈ ગયો છે, બરાબર. અને તમે આ ભીંડી તમે જોઈ શકો છો, આ મૂછવાળી ભીંડી આવે છે, બરાબર. અને આ જે મટીરિયલ છે, એટલે કે આપણે બારડોલી તાલુકામાં સરભણ ગામમાં આપણે ઊભા છે, તો આ ખેડૂતો વ્યારા નથી લાવતા, એ ખેડૂતો લઈ જાય છે સુરત. એટલે સુરતમાં મોટા ભાગે મટીરિયલ આ રીતનું મોટું જોઈતું હોય, બરાબર. એવું નહીં કે નાના નાના આપણા ભીંડા જે વેરામાં ચાલે કલીમાં, એ રીતનું નહીં, પણ આ રીતના ભીંડા હોય. અને એમને આ રીતનો પણ આવા જ ભીંડાનો પણ સારો ભાવ મળતો હોય, બરાબર. તો 41મો વારો છે અને ખૂબ સારું પરફોર્મન્સ છે. અને હવે આપણે જાણીશું કે અહીંના જે મજૂર છે, અહીંના જે બધું હેન્ડલ કરે છે એમનો કેવો અનુભવ છે, એના વિશે આપણે જાણીશું. અને હા ખેડૂત મિત્રો, આપણે અહીંયા 41મો વારો તોડ્યો તો લગભગ તો 120 કિલો 125 કિલો જેટલું આપણું પ્રોડક્શન હમણાં અત્યાર સુધી નીકળતું છે આપણા આ પ્લોટમાં, બરાબર. તમે પાછળ જોઈ તો કેટલું સરસ આખો એન્ડ સુધી આ પ્લોટ છે, બરાબર. અને ખૂબ સારું પરફોર્મન્સ છે. તો આ જે વેરાયટી છે 19-12 એમેઝોન સીડ્સના, એ તમે એકવાર લગાવો, છેલ્લે એક પેકેટ તો પણ લગાવો, તો તમને ખબર પડી જશે કે આપણી વેરાયટી કેવી છે. ગયા વર્ષે પણ આપણે આનો વિડીયો બનાવેલો જ હતો અને એના લીધે ઘણા ખેડૂતો પણ લઈ ગયા હતા. થેન્ક યુ. પ્રોડક્શનમાં કેવું લાગ્યું? પ્રોડક્શનમાં સારું, ઘણું સારું છે. હા, આજે 41મો વારો થઈ ગયો. હા, 41મો વારો થઈ ગયો. 41મો વારા પ્રમાણે કેવું છે કે મજૂર હવે થાકી જાય તોડતા અને અહીંયા વાકલ પડતા આ લોકો થાકી જાય કે ભાઈ આ વાકલ પડી નહીં એટલે ત્યાંથી ભીંડા આવી જાય. સાચી વાત છે. પ્રોડક્શન તો ઘણું સારું છે, ક્વોલિટી પણ એટલી જ સારી છે. હા હા હા. શું નામ તમારું? વિશ્વમભાઈ. ઓકે. કારણ કે કેવું છે કે જે ખેડૂતો બહુ ઘણા સમયથી જે કરતા આવ્યા ને એમણે પણ અમને કીધું કે તમારા છોડ અને તમારા ક્વોલિટી ઘણી સારી છે. ઘણી સારી છે ને. આપણો 19-12ના અનુભવ તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો? અમે કેવું છે કે અત્યાર સુધી તો અમારા કાકા જ કરતા હતા. હા, પહેલી વાર જ અમે કરેલા છે. અમારો અનુભવ અત્યાર સુધીનો પહેલી વારનો જ છે, પણ ઘણો સારો છે. ઓકે, થેન્ક યુ. આભાર તમારો.